હવે આ તો રેલવેની વાત કરી, રેલવેની નહીં, આ તો હાઈવેમાં પણ આવી જ હાલત છે. કેન્દ્રીય માર્ગ મંત્રી જે છે એ નીતિન ગડકરી એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો રસ્તા ખરાબ હોય તો એજન્સીઓ ટોલ ન લેવો જોઈએ. નિવેદન આપ્યું છે. આ લઈને તમે કોઈને બતાવવાના જ હતા, નહીં તો ટોલ નાકા વાળા આજકાલ તો ગુંડાઓને રાખતા હોય છે ત્યાં આગળ, અને ગુંડાઓ તમારી ઉપર હુમલો કરી બેસે તો 100 નંબર લગાવશો તો પોલીસ પણ નહીં આવે. આ તો એમને ખાલી નિવેદન આપ્યું છે કે જો રસ્તાની હાલત ખરાબ હોય તો જે એજન્સીઓ છે એમને ટોલ ન ઉઘરાવવો જોઈએ. પરંતુ આ માત્ર ને માત્ર નિવેદન છે. મંત્રી જે ખાલી નિવેદનો આપવામાં ઉસ્તાદ છે, એના સિવાય એમણે કંઈ ખાસ કર્યું નથી. નો ડાઉટ નીતિન ગડકરીના સમયગાળા દરમિયાન પહેલાં કરતાં હાલત ઘણી સુધરી છે. ઘણા રસ્તાઓ સારા બની રહ્યા છે. લોંગ જે છે રૂટના રસ્તાઓ બની રહ્યા છે, એક્સપ્રેસ હાઈવે બની રહ્યા છે, બીજું ઘણું સારું કામ થઈ રહ્યું છે. પણ તેમ છતાંય ઘણી જગ્યાઓ એવી છે જ્યાં મંત્રીજીની વાતો ખાલી પોકળ દાવાઓ પુરવાર થાય છે, એનાથી વધારે કશું નથી. નેશનલ હાઈવેની હાલતો ખરાબ પડી છે. NHAI ઉપર જે ટોલ ટેક્સ કન્ટિન્યુઅસલી એક્સ્ટ્રા વધારો ચૂસી લો જનતાને. નો ડાઉટ યાર, ટોલ ટેક્સ લો તમે, ઇટ્સ ઓકે, બટ એની સામે એટલી ફેસિલિટીઝ કોણ આપશે? મંત્રીજી પાસેથી આશા છે કે જે નિવેદન આપ્યું છે એને લઈને નિયમો પણ બનાવે. રસ્તાની અંદર એક પણ ખાડો હોય તો એક પણ રૂપિયો ટોલ ટેક્સ ન ચૂકવવો જોઈએ. આવો નિયમ આવવો જોઈએ. શું કહેવું છે તમારું? આ બાબતે કમેન્ટ કરવાનું તમે ભૂલતા નહીં.